બેન, તમારું નામ શું છે? મારું નામ આસ્થા પટેલ છે. હા. કેટલી ઉંમર? મારી ઉંમર 21 વર્ષ છે. હા. ક્યાંના રહેવાસી છો તમે? અમે મોડાસાના રહેવાસી છીએ. મોડાસા એટલે જિલ્લો? મોડાસા, સાબરકાંઠા, ગુજરાત રાજ્ય. બરાબર. આસ્થાબેન, તમને શું તકલીફ હતી? મને 1.5 વર્ષ પહેલાં કેન્સરની બીમારી હતી. અને તમને કયા પ્રકારનું કેન્સર થયું હતું? મને લાર્જ બી સેલ ટાઈપ લિમ્ફોમા DLBCL થયું હતું. અને આ કેન્સરના કારણે તમને કઈ કઈ તકલીફો બોડીમાં ફીલ કરતા હતા? મને આ કેન્સરથી મારું બોડી બ્લેક થઈ ગયું હતું. મારા પગના તળિયા અને હાથના તળિયા પણ બ્લેક થઈ ગયા હતા. આંખ નીચે કુંડાળા થઈ ગયા હતા. મને અશક્તિ થઈ ગઈ હતી. ખાંસી આવતી હતી, સોજા આવતા હતા. પછી શ્વાસ ચડવાની કે કોઈ શ્વાસ તકલીફ? પણ ચડતો હતો. હાથ પગમાં ધ્રુજારી કે એવું કંઈ ફીલ થતું? હા, ધ્રુજારી પણ આવતી હતી. પછી માથું દુખતું કે? હા, માથું દુખતું હતું. બરાબર. આ કેન્સરના ઈલાજ પાછળ અત્યાર સુધીમાં અંદાજિત કેટલો ખર્ચ આપણે કરેલો હશે? અત્યાર સુધી અંદાજિત આશરે 13 લાખ જેટલો ખર્ચ થયો. 13 લાખ જેટલો ખર્ચ. બરાબર. અને ડૉક્ટરોનું આ કેન્સર બાબતે શું કહેવાનું થતું હતું? ડૉક્ટરો તો જીવવાની શક્યતા પણ ઓછી બતાવી દીધી છે મારી. કેટલો ટાઈમ આપ્યો તો? કેટલો ટાઈમ જીવશો એવું? મને 3 મહિના જેવું કીધું હતું કે આ છોકરી બચશે, પણ મારા વિલ પાવરના લીધે અત્યારે બચી છું અને GS પ્રોડક્ટ મારા માટે ઘણી કામ કરી ગઈ છે. અહીંયા જે તમે લાઇફસ્ટાઈલ કંપનીની 95 પ્રોડક્ટ કેટલા ટાઈમથી આ લેવાનું ચાલુ કર્યું? આ પ્રોડક્ટ હું 2.5 મહિનાથી લઉં છું. બરાબર. 2.5 મહિનાથી ચાલુ કરી છે. તો આ પ્રોડક્ટ લીધા પછી શું ફેરફાર લાગ્યા બોડીમાં? તમને આ પ્રોડક્ટ લીધી પછી બોડીમાં કાંઈ ચેન્જ લાગ્યા? હા, મને આ પ્રોડક્ટ લેવાથી અશક્તિ ઓછી થઈ ગઈ છે. એનર્જી લેવલ મારું વધી ગયું છે. અત્યારે ખાંસી ઓછી થઈ ગઈ છે. વાળનો ગ્રોથ પણ વધ્યો છે. ખાવાનું વધી ગયું છે. વાંચવાની ઈચ્છાઓ પણ થાય છે. ધ્રુજારી ઓછી થઈ ગઈ છે મને. સરસ. અને હમણાં જે તમે ડૉક્ટર પાસે 2 દિવસ પહેલાં છાતીનું CT સ્કેન કરાવ્યું અને મગજની જે MRI કરાવી, એમાં રિપોર્ટ શું આવ્યો તમારો? મારા બધા રિપોર્ટ્સ નોર્મલ આવે છે અત્યારે. એટલે અત્યારે હવે બધી એલોપેથી બંધ થઈ ગઈ? હા, બધી એલોપેથિક મેડિસિન બંધ તો એવું થઈ કહી શકાય કે તમે કેન્સરમાંથી બહાર નીકળી ગયા? હા, શ્યોર. તો હવે આપણે જે આ વિડીયો જોઈ રહ્યા છે, હા, એમને આપણે કહી શકીએ કે આ 95 પ્રોડક્ટ છે જે એ કેન્સરના દર્દીઓએ લેવી જોઈએ કે નહીં? હા, ચોક્કસપણે લેવી જોઈએ. અને આ ખૂબ જ અસર કરે છે અને એ પણ ઝડપથી. તમે સમય આપ્યો બદલ આપનો આભાર. થેન્ક યુ.